એક વાર પિયોને મળવા બાજે હો ઘોરી, એક વાર પિયોને મળવા બાજે આવી તારિયા ગોરી રે એક વાર પિયોને મળવા. નમસ્કાર, વિડીયોને તમારું સ્વાગત છે. તો મિત્રો, આ ભાઈ મિત્રો એક ઓડિશાથી વાયરલ થઈ રહ્યા છે. મિત્રો, નામ એનું છે ઓડિશાનો બંકો. એટલે એની ઇન્સ્ટાગ્રામ રીલ પર એવું લખેલું હતું, એને ઓડિશાનો બંકો. ખરેખર આ ભાઈ મિત્રો જોરદાર નવું ગીત ટ્રેન્ડિંગમાં લઈને આવ્યા છે. અને આ ભાઈનું ગીત તમને હું પૂરું વિડીયોની એન્ડમાં સંભળાવીશ. કારણ કે આ ભાઈ મિત્રો અત્યારે થોડાક મંદ બુદ્ધિના છે એવું આપણને લાગે છે. કારણ કે એ ભાઈ પોતે ખુદ બધું જે કામ કરે છે, એટલે જે એક પ્રશ્ન પૂછે છે, ગમે એને બોલવું તો પૂછીને બધું કામ કરે છે. એટલે મિત્રો, મારું કહેવાનું એમ કે આ માણસ એકદમ ભોળા માણસ છે. આપણે એટલા બધા પણ મંદ બુદ્ધિના ન કહીએ કે એને બેફામ હાલત છે, પણ એકદમ ભગવાનના માણસ છે આ ભાઈ રહ્યા. અને એ ભગવાનના માણસ છે ભાઈ, અને ટ્રેન્ડિંગની અંદર આવ્યા છે. અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ ભાઈ વાયરલ થઈ રહ્યા છે. અને ભાઈને મિત્રો ગીત ગાવાનું કદાચ સપનું પણ હશે. ક્યારેક ઇન્સ્ટાગ્રામમાં બધે એનું વાપરતા ન વાપરતા મારું રામ જાણે, પણ એ ભાઈ થોડો ઘણો પ્રયાસ કરતા હશે. એમ કે આપણે પહેલાં ધૂમ વાયરલ થઈ રહ્યું હતું, એ ધૂમના બધા લોકો વિડીયો બનાવીને મેકતા હતા, વાયરલ થઈ ગયો ધૂમ રાતોરાત. એમાં ભાઈ હવે ટ્રેન્ડિંગની અંદર આવ્યા છે. મિત્રો, હું ખબર આ ભાઈ હવે કેટલા વાયરલ થાય. તો મિત્રો, જેટલા પણ લોકો મારો આ વિડીયો જોઈ રહ્યા છો, તો આ ભાઈને મિત્રો સપોર્ટ કરજો. કારણ કે મિત્રો, કોઈ પણ નાના માણસ છે ને, એ જ નાના માણસની કદર કરી અને એને જ સપોર્ટ કરે છે. અને જે કોઈ બીજા લોકો પાસે કદાચ મારો વિડીયો પણ નહીં પૂગ્યો, જો પૂગ્યો હોય તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર બતાવજો. અને આ નાના માણસ છે આ ભાઈ, અને એને સપોર્ટ કરજો. એના મિત્રો નીચે પાડવાની કોશિશ ન કરતા. કારણ કે મિત્રો, કોઈનું પણ ભલું થતું એમાં ઓલા ઘણા એને ટાટિયા ખેંચવાનું કામ ન કરવું જોઈએ. કારણ કે એનો બદલો આ જ જન્માને આઈને આજ મળી જાય છે. આ ભાઈને જેમ બને એમ સપોર્ટ કરજો મિત્રો. અને ભાઈ એકદમ ભોળા હોય, નાજુક દિલના છે. અને ખરેખર આ ભાઈ વિક્રમ ઠાકોરની કોપી કરી ગીતની. એટલે કે વિક્રમ ઠાકોરનું જે ગીત છે પહેલાં સમયના, એટલે એ ભાઈ ત્યારે એ સમયમાં વિક્રમ ઠાકોરના આશિક હશે. અને વિક્રમ ઠાકોરના જે બધા ગીત છે ભાઈને બધા મોઢે યાદ છે. તો વિક્રમ ઠાકોર જે ગીત ગાયેલા છે એ ભાઈ આ ગીતના કોપી કરી. એટલે કે કોપી મતલબ એનું એ અનુવાદન શેર કરે છે કે હું આ રીતનું મારી પાસે મને આવડત છે અને હું આ રીતનું ગીત ગાવી શકું છું, એમ શેર કર્યું. તો મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ ભાઈને જેમ બને એમ સપોર્ટ કરવા માટે વિડીયો શેર કરજો. વિડીયોની એન્ડ સુધી બન્યા છો તો મિત્રો જરૂર એકવાર આ વિડીયો શેર કરજો. મિત્રો, કોઈ પણ નાના માણસની એકવાર જરૂર મદદ કરવી જોઈએ. તો ખાલી વિડીયો શેર કરી અને આ ભાઈની મદદ કરજો. અને આ ભાઈ પણ શું ખબર, ધૂમ જેમ રાતોરાત કદાચ વાયરલ થઈ જાય, ભાઈના નસીબ હોય તો મિત્રો આપણે તો ઓલા